મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો તથા મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો આજે છે તારીખ 28 જૂનના રોજ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં ચોમાસું આગમન થઈ ચૂક્યું હોવા છતાં અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળે છે। મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તેમ હોવા છતાં પણ હજુ અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળે છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં અને કચ્છના રાપરમાં નોંધાયો છે, જેમાં ઉમરગામ અને રાપરના 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, નર્મદા, મહીસાગર, વલસાડ, જૂનાગઢ, વાવ, થરાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। અને મિત્રો ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે, તેમજ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા જમાવટ કરી નથી, અને એટલે કે ગુજરાતના 54 તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો જ નથી। એવામાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી કરી છે કે હવામાન વિભાગનું કહેવું છે કે 72 કલાકથી ચોમાસું આગળ વધ્યું નથી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાની દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું છે। ચોમાસું 3-4 દિવસમાં જ ગુજરાતના અન્ય વિસ્તારમાં આગળ વધી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં 29 અને 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જુલાઈએ અને 2 જુલાઈએ 4 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આ દરમિયાન દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 જુલાઈએ 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેમાં હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો મિત્રો આ હવામાન લઈને એક મહત્વપૂર્ણ સમાચાર હતા। મિત્રો તમે હાલ લાઈવ વિડીયોમાં જોઈ રહ્યા છો વેધર મેપ, જેમાં મિત્રો વરસાદ ગુજરાતમાં જો 2 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। મિત્રો ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવે ગુજરાત તરફ એ વળી રહી છે। અને મિત્રો 2 જુલાઈ અને 4 જુલાઈના રોજ ગુજરાત પર વરસાદ એટલે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। તમે મિત્રો આ જોઈ શકો છો વિડીયોમાં, જે ગુજરાત પર જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે અને ગુજરાત તરફ વળી રહી છે, પરંતુ મિત્રો હજુ 2-3 દિવસ ગુજરાતમાં તે આવશે નહીં। અને મિત્રો 2 તારીખ અને 4 તારીખે એટલે કે 2 જુલાઈ અને 4 જુલાઈએ ગુજરાત પર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી લઈને સર્ક્યુલેશન જો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત તરફ જઈ રહ્યા છે।